જય ભીમ સાથીઓ, આવતીકાલે રવિવારે સાંજે 5 વાગે મીઠાપુર મહાસંમેલનની અંદર હું ડીડી સોલંકી મારી ટીમ સાથે આવી રહ્યો છું। આજુબાજુના જિલ્લાના તાલુકાના આગેવાનો, સંગઠનો, ભાઈઓ બહેનો, યુવાનો બહોળીથી બહોળી સંખ્યામાં આ મહાસંમેલનની અંદર જોડાય। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ખૂન એના પૌત્ર પ્રકાશરાવ આંબેડકર આપણી વચ્ચે આવી રહ્યા છે અને સમાજના આગેવાનો આવી રહ્યા છે। તો આપણી ફરજ છે કે આ સંમેલનને આપણે સફળ બનાવીએ, કારણ કે એક જાતિવાદી ધારાસભ્ય અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા શબ્દ બોલે છે। પોલીસ ફરિયાદ લેતી નથી, આપણે જાણીએ છીએ ભાજપનો ધારાસભ્ય છે, ભાજપની સરકાર છે, એટલે પોલીસ સુડી વચ્ચે સોપારી છે। ફરિયાદ કેવી રીતે લે? પણ ભલે ફરિયાદ ન લે, કદાચ સંમેલન થઈ જાય ને ફરિયાદ ન લે તેનાથી કોઈ ફેર નથી પડતો, પણ સમાજની, લોકશાહીની અને સંવિધાનની તાકાત બતાવવાનો સમય છે। તો બહોળીથી બહોળી સંખ્યામાં આ તાકાત બતાવવા માટે, સંવિધાનની તાકાત બતાવવા, સંવિધાન જીવતું રાખવા માટે તમામ લોકોએ આવવું પડશે, કારણ કે હવે સમાજના આગેવાનો ઉપર પણ ખોટી ફરિયાદ ગુજરાતમાં થઈ રહી છે। મોટું સંમેલન પણ ભવિષ્યમાં રાજકોટ, ગાંધીનગર કરશું, પણ મીઠાપુરની અંદર, આખા દ્વારકા જિલ્લાની અંદર અનુસૂચિત જાતિ સમાજ ઉપર કે એના આગેવાનો ઉપર કોઈ ખોટી ફરિયાદ ન કરે, કોઈની ઉપર અત્યાચાર ન કરે, એ અત્યાચાર કરતાં 100 વાર વિચારે, એ સંમેલનની અંદર આપણે તાકાત બતાવવાની છે। તો બહોળીથી બહોળી સંખ્યામાં લોકો જોડાવ, અને પછી જે કાંઈ કરવું પડે કાયદાકીય રીતે કોર્ટમાં જવું પડે કરશું, પીછેહટ કરવાના નથી। એક વખત સંવિધાનની તાકાત બતાવવાની છે, એટલે આવવાનું ભૂલતા નહીં। જય ભીમ, જય સંવિધાન। સોલંકી જય ભીમની આગ લાગી, અન્યાયના આંગણે નથી ઝૂક્યો કદી।